બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો નવરાત્રિના તહેવારને લઈને રાજસ્થાન અને ગુજરાતની જોડતી અમીરગઢ બોર્ડર પર પોલીસનું કડક ચેકિંગ। બનાસકાંઠા જિલ્લાની અતિ સંવેદનશીલ અમીરગઢ ચેકપોસ્ટ ગણવામાં આવે છે। અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર સુરક્ષામાં વધારો કરતા દરેક વાહનોની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં અમીરગઢ ચેકપોસ્ટ પર સઘન સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે। રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા વાહન ચાલકોને પોલીસ દ્વારા બ્રેથ એનાલાઇઝર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જિલ્લા પોલીસ વડા ગુજરાત રાજ્યની અમીરગઢ બોર્ડર પર પહોંચ્યા અને બોર્ડર પર આવતા વાહનોનું ચેકિંગ નિરીક્ષણ કર્યું। દરેક વાહનોનું સઘન ચેકિંગ ગેરકાયદેસર દારૂ, નશીલા પદાર્થો અને હથિયારો રોકવાના કડક પોલીસ દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે। નવરાત્રી દરમિયાન શાંતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત પેટ્રોલિંગ સાથે ડ્રોન અને સીસીટીવી દ્વારા પણ સતત નજર રાખવામાં આવશે। નવરાત્રીનો તહેવાર શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે ઉજવાય તે માટે પોલીસ બોર્ડરથી જ ચુસ્ત ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। અમીરગઢ ઉપરાંત સરહદી, છાપરી, થરાદ, ગુંદરી, ખોડા અને તમામ ચેકપોસ્ટ પર પોલીસનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। જિલ્લા પોલીસ વડાની સૂચના અનુસાર 12 કલાકમાં એમવી એક્ટ 185 કુલ 10 દારૂ પીને વાહન ચલાવવું, પ્રોહિબિશન 66(1)(b) કુલ 16 દારૂનું સેવન કરવું, પ્રોહિબિશન કબજાનો કુલ 1 આમ પ્રોહિબિશન લગત કુલ 27 કેસ કરેલ છે। જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેની સૂચના મુજબ અમીરગઢ બોર્ડરની મુલાકાત કરી કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી। રાજસ્થાનથી દારૂનું સેવન કરી ગુજરાત બોર્ડર ઉપર આવતા શોખીનો પર કુલ 27 વિરુદ્ધ પ્રોહિબિશનના અમીરગઢ પોલીસ દ્વારા કેસ કરવામાં આવ્યા છે। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠ્ઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8329611618 ચંદન પટેલ।